રૂટીનમાં આપણે ગરમીમાં પાણી વધારે પીએ, આપણા શરીરને વેલ હાઇડ્રેટેડ રાખતા હોઈએ છીએ, એમ આંખને પણ ઘણી વખત આ ગરમીમાં જે 44-45 ડિગ્રીમાં આપ જો બપોરે 12 થી 4ની અંદર બહાર નીકળો તો એ જ પ્રકારની લૂ અથવા ગરમીની અસર આંખની ઉપર પણ થતી હોય છે, જેમાં સૌથી સામાન્ય બાબત એ હોય છે કે આંખ કોરી પડી જવી અથવા ડ્રાય આઈ થવી એ વેરી કોમન હોય છે. હા, ઘણા બધા દર્દીઓ જે લોકો દ્વિચક્રી વાહનોનો ઉપયોગ કરતા હોય અને આંખને પ્રોટેક્ટ કરવા માટે ગોગલ્સ, ટોપી અથવા તો હેલ્મેટનો ઉપયોગ ના કરતા હોય અને એ ગરમ પવન સીધો જ્યારે આંખમાં જતો હોય છે ત્યારે ઘણા લોકોને આંખ લાલ થઈ જવી, ખૂંચવા માંડવું, પાણી નીકળવી અને ખૂબ આંખમાં ટાયર્ડનેસ અથવા થાક લાગવો હોય એવા પ્રકારની ફિલિંગ આવતી હોય છે. એની સાથે આંખ ગરમ ગરમ લાગવી, ઘણા પેશન્ટો અમને કમ્પ્લેન કરે છે કે આંખ એકદમ ગરમ લાગે છે. એ બધી આ ગરમીની અને ગરમ પવનની અથવા લૂની અસર આંખ પર પણ થતી હોય છે.